વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ભાજપ કાર્યાલયની માત્ર 100 મીટરની દૂર ગટર સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગટરો ઉભરાતા રસ્તા પર ગંદા પાણીના રેલા વહેતા થયા છે. આસપાસના વિસ્તારની સ્થિતિ દયનીય બની છે. ગંદુ પાણી સોસાયટીના મુખ્ય ગેટ સુધી પહોંચતા રહેવાસીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દુર્ગંધના કારણે વિસ્તારનું વાતાવરણ અસહ્ય બની રહ્યું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ અનુભવાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. આ પરિસ્થિતિથી આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા સ્થાનિકોએ ઉગ્ર માંગ ઉઠાવી છે. વોર્ડ 12 સમસ્યાની ભરમાર. આ એક એવો વિકાસશીલ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે વર્ષથી તે વન સાઇડ જ રોડ છે. એ તો પૂરું નતું થયું અને હવે પાછી ગટરની સમસ્યા. આ વિકાસ છે 30 વર્ષનો, જે ભાજપના શાસન છે 30 વર્ષનો વિકાસ થયો. વિચાર કરો, આવો ને આવો વિકાસ કરશે તો વડોદરા ક્યાં જઈને અટકશે. એટલે કહેવા માંગુ છું, આવનારા ઇલેક્શનની અંદર નગરપાલિકા ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રોડ. એટલે નગરપાલિકાનો મતલબ જ આ છે, રોડ, રસ્તા, ગટર. એટલે આ વિષયને લઈને થતું ઇલેક્શન એટલે નગરપાલિકાનું ઇલેક્શન. કે આ વખતે વિચાર કરજો, જો વિચારીને વોટ આપજો. ભગવાનના નામ પર બહુ વોટ આપી દીધા, હવે કામના નામ પર વોટ આપજો. જરૂરી થઈ ગયું છે પરિવર્તન વોર્ડ 12માં.